નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ સત્તુ ભુવાજી અને દીપક ચુડાસમા જે છે એનો વિવાદ જે છે એ અંત થવાનું નામ નથી લેતું અને વિવાદ હવે જે છે વધ્યો છે, વિફર્યો છે। કારણ કે સત્તુ ભુવાજી ઉપર કેસ થયા છે, એક નહીં પરંતુ 2 કેસ થયા હોય એવું સામે આવી રહ્યું છે। હવે સૌથી પહેલો કેસ તો છે કે ડુંગર પરના એક યુવક છે તેને 4 શખ્સોએ માર મારી અને ધાક ધમકી આપી હતી અને એ 4 શખ્સ કોણ એ તમને ખબર જ છે। સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ હતો અને એ વિડીયોમાં તમને ખબર જ છે એ શખ્સ પાસે માર મારી અને માફી મંગાવવાનું અથવા તો ધમકી અને એને ટોર્ચર કરીને માફી મંગાવતા હોય એવો વિડીયો સામે આવ્યો હતો। હવે વાત કરીએ ફરિયાદીની, તો ફરિયાદી છે મહુવા તાલુકાના વસંતભાઈ બચ્ચુભાઈ ગોહિલ, જે બગદાણા પોલીસ મથકમાં સત્તુ ભુવા અને 3 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે। અને ફરિયાદમાં એણે લખ્યું છે કે યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે કોઈ એક છોકરો જે છે એણે વાતચીત કરી હતી, મતલબ કે જેને માર માર્યો એણે વાતચીત કરી હતી, પૈસા બાબતે દીકરીઓને આપી હતી ને એવી જે કાંઈ હતી એ વાતચીત કરી હતી। અને એ વાતચીતનો ઓડિયો જે છે એ મનસુખભાઈએ એમની યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો હતો, જેની દાજ રાખી હતી સત્તુ ભુવાજી અને બીજા 3 શખ્સોએ। અને એ દાજ રાખી અને ઢીકા પાટું માર મારી અને ફરી વખત અમારા વિશે આવી રીતે ઓડિયો કે વિડીયો વાયરલ નહીં કરવાનો ને અમારા વિશે કાંઈ નહીં બોલવાનું એવી રીતે જે છે ધાક ધમકી આપી હતી, જેના લીધે પોલીસ મથક જે છે એમાં ગુનો દાખલ થયો છે। અને બીજી ફરિયાદની વાત કરીએ મિત્રો, તો બીજી ફરિયાદ જે છે એ દીપક ચુડાસમા જે છે એણે કરી છે। તમને ખબર જ છે હાલ સત્તુ ભુવાજી અને દીપક ચુડાસમાનો બીજો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ ઓડિયોમાં સત્તુ ભુવાજી દીપક ચુડાસમાને ધમકી અથવા તો ચેતવણી આપતા હોય એવું દેખાઈ રહ્યું છે, જેને લઈ અને દીપક ચુડાસમા જે છે એણે ફરિયાદ દાખલ કરાવી છે। એનો પણ ફોટો એણે એમના આઈડીમાં મૂક્યો છે, હું તમને વિડીયોમાં પણ બતાવી દઉં। તો હવે જોવાનું એમ છે કે પોલીસ જે છે આમાં શું એક્શન લે છે, કોને સજા કરે છે અને એક્શન લે છે કે નથી લેતી એ બધું હવે આગળ જોવા મળશે। બાકી આ મેટરમાં તમને શું લાગે છે કે આ મેટરમાં આગળ શું આ મેટરનો હાલ થશે, શું આ વિવાદ પતશે કે પછી આ વિવાદ વધારે વિફરશે? કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો।